સુરતમાં 90 વર્ષીય સિનિયર સિટીઝનને ડિજિટલ એરેસ્ટ કરી 1.15 કરોડની ઠગાઈ કરનાર મુખ્ય સૂત્રધાર પાર્થ ગોપાણી લખનૌ એરપોર્ટ પરથી ઝડપાયો। સુરત શહેરમાં 90 વર્ષના વરિષ્ઠ નાગરિક સાથે થયેલી 1,15,50,000 રૂપિયાની ડિજિટલ ઠગાઈ કેસમાં મહત્વપૂર્ણ વિકાસ નોંધાયો છે। આ કેસમાં મુખ્ય સૂત્રધાર પાર્થ સંજય ગોપાણી, જે દેશ-વિદેશમાં 173થી વધુ સાયબર ગુનાઓમાં સંડોવાયેલ છે, તેને લખનૌના ચૌધરી ચરણસિંહ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી સુરત સાયબર ક્રાઇમ ટીમે ઝડપી પાડ્યો છે। આરોપીએ પોતાને મુંબઈ પોલીસ, સીબીઆઈ અને ઈડીના અધિકારી તરીકે ઓળખ આપી 15 દિવસ સુધી વરિષ્ઠ નાગરિકને ડિજિટલ એરેસ્ટમાં રાખીને સુપ્રીમ કોર્ટ અને ઈડીના લોગોવાળા બોગસ લેટર મોકલી તેમને ડરાવી ધમકાવી કરોડો રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવ્યા હતા। પોલીસ તપાસમાં ખુલ્યું કે પાર્થ ગોપાણી અગાઉ દુબઈ, કંબોડિયા, નેપાળ સહિત અનેક દેશોમાં રહીને ચાઇનીઝ ગેંગ સાથે મળીને ભારતના નાગરિકોને ટાર્ગેટ કરતો હતો। સુરત પોલીસ દ્વારા લુકઆઉટ સર્ક્યુલર જાહેર કર્યા બાદ પાર્થ ગોપાણી 4 મહિના સુધી નેપાળમાં હુપાયો હતો અને 14 મેના રોજ ભારતમાં પ્રવેશ કર્યો હતો। તે બેંગકોક જવા માટે લખનૌ એરપોર્ટ પહોંચ્યો ત્યારે પોલીસે ઝડપી લીધો। અગાઉ આ કેસમાં 5 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને લાખો રૂપિયાની રોકડ, ચેકબુક, ડેબિટ કાર્ડ, મોબાઈલ અને કાર જપ્ત કરવામાં આવી છે। આ સમગ્ર ઘટનાએ સાયબર સુરક્ષા અંગે ચિંતાઓ વધારી છે અને પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે। ગઈ તારીખ 27/11/2024ના રોજ સુરત સાયબર સેલ દ્વારા એક મોટું ડિટેક્શન કરવામાં આવ્યું હતું, જેમાં વરાછા વિસ્તારમાં એચડીએફસી બેંકની બહારથી 5 માણસોને એક i20 કાર સાથે પકડવામાં આવ્યા હતા। આ કારમાંથી સાયબર ક્રાઇમની ટીમને 9.5 લાખ રૂપિયા જેટલા રોકડા મળ્યા હતા અને ગાડીમાં રમેશ કાતરિયા, ઉમેશ ઝીંઝાળા, નરેશ સુરાણી, રાજેશ દિહોરા અને ગૌરાંગ રાખોલી આ 5 લોકોની ધરપકડ કરવામાં આવી હતી। આમની કસ્ટડીમાંથી અલગ અલગ મોબાઈલના 28 જેટલા સિમ કાર્ડ મળ્યા હતા, અલગ અલગ બેંકોના 46 ડેબિટ કાર્ડ મળ્યા હતા, 23 ચેકબુકો મળી હતી, બેંકોના સ્ટેમ્પ પેપર મળ્યા હતા વગેરે વસ્તુઓ મળી હતી। આ લોકોની પૂછપરછ કરતા આ ગેંગ આખી ડિજિટલ એરેસ્ટના કેસો સાથે સંડોવાયેલી હતી અને આમની પૂછપરછ દરમિયાન ટોટલ 173થી વધુ ફરિયાદો ગુજરાત અને અલગ અલગ રાજ્યોમાં 24 જેટલા સ્ટેટોમાં દાખલ થયેલી હતી। એમાં ગુજરાતમાં 9થી વધુ ફરિયાદો હતી, જેમાં અમદાવાદમાં 5 કરોડ રૂપિયાની ડિજિટલ એરેસ્ટ, સુરતમાં 1,15,00,000નું ડિજિટલ એરેસ્ટ, વલસાડમાં 65 લાખનું ડિજિટલ એરેસ્ટ। એમ આ ગેંગ આખી જ્યાં 5 લોકો ભેગા થઈ અલગ અલગ સાથે પૈસા ઉઘરાવી આ રીતે જે બેંકોમાંથી, અને આ ગેંગ કંબોડિયાથી ઓપરેટ થતી હતી। આ ગેંગનો મુખ્ય સૂત્રધાર હતો એ પાર્થ હતો, જેને આજકાલ પાર્થ ગોયાણી એને મોડેલ તરીકે આ લોકો ઓળખતા હતા। પાર્થ ગોયાણી કંબોડિયાથી આ ગેંગ ઓપરેટ કરતો હતો, ચાઇનીઝ લોકો સાથે મળી અને અહીંથી સુરતમાંથી અલગ અલગ એમના જે સંબંધીઓ છે, રાજેશ દિહોરા એમના સંબંધી મોટા પપ્પા થતા હતા, એમના મારફતે અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો મેળવી એમાં પૈસા ટ્રાન્સફર કરતો હતો। આ પૈસા વિડ્રો કરી રાજેશ દિહોરા અને પાર્થ ગોયાણી બંને એને યુએસડીટીમાં કન્વર્ટ કરી અને જે ચાઇનીઝ કંબોડિયામાં આ લોકોની સાથે મળેલા હતા એમને આ 80-85 રૂપિયા 85-86માં યુએસડીટી લઈ એમને 98-99 રૂપિયા જે 10-15 રૂપિયા જેટલું કમિશન રાખીને આપતો હતો અને ચાઇનીઝો સાથે મળી અને આ ગુનો કરતો હતો।